કે આ બાવોજી આમ લાગે છે કશું લીધા વગરનો બેઠેલો, પરંતુ નીચે આખો ખજાનો બધો એને ભરેલો. અને આ રીતે આ પોતે બાવો તે આગળ દિવસો પસાર કરતો હતો. વર્ણી પોતે એ ઝાડ નીચે જ્યાં રહેતો હતો એનાથી થોડેક દૂર આવીને પોતે બેઠા. અને એ વખતે આ નીલકંઠ વર્ણી આ બાવાજીની બધી ક્રિયાઓ એ ત્યાં આગળ જોતા હતા. તો એ વખતે બન્યું શું, તો જ્યારે બધા માણસો વિદાય થઈ ગયા ત્યાંથી, ત્યારે આ પછી જે બધા 7-8 ચેલાઓ હતા, આ મહંત પોતે હતો, એણે ધૂણી ધખાવી અને એની અંદર ગાંજો ને ચલમ ને આન તેન બધું એ ફૂંકવા માંડ્યા. વળી પાછું સાથે સાથે એ બધા વાતો કરતા જાય કે આપણે તો કેવી રીતે બધાને આવી રીતે મૂર્ખ બનાવીએ છીએ. ત્યારે પેલો કે ભાઈ આ જમાનામાં તો એવું જ કરવું પડે કે સીધી આંગળે કોઈ દિવસ ઘી નીકળતું નથી, વાંકી આંગળી કરો ને તો જ ઘી બહાર નીકળે. આપણે ઘી બરણીમાંથી કાઢવું તો આમ આંગળી બોળી કાઢીએ તો નીકળે નહીં, વાંકી આંગળી કરીએ તો કે ઘી નીકળે છે. માટે આ દુનિયામાં તો કે વાંકા થવું જ પડે, બાકી કંઈ કોઈનું ચાલે એવું છે નહીં. વળી પાછો બીજો કે તારી વાત સાચી છે કે આ બીજનો ચંદ્ર વાંકો હોય છે બધા એને પૂજે છે, બાકી સીધા ચંદ્રને કોઈ પૂજતું નથી. માટે આપણે જે કરીએ બરાબર જ છે. અને આ રીતે બધા વાતો કરતા હતા. અને એની અંદર ત્યાર પછી પેલા શિષ્યો એ વળી પાછા ગુરુની વડાય વધારે કે આપણા ગુરુ પણ કેવા છે કે આપણને આવું બધું શીખવાડ્યું, એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે. અને આ રીતે બધી વાતો આ બધા કરતા તે વર્ણી પોતે સાંભળતા. એમને થતું કે આ બાવાઓ બધા આ જગતની અંદર આવા જ બન્યા હશે અત્યારે, અને અનેક મુમુક્ષુઓને બધા ભોળવી રહ્યા હશે. માટે આ બધી પ્રકારની એમની પ્રવૃત્તિ એ આપણે બંધ કરવી જોઈએ. અને આવી પ્રકારના વિચાર કરી અને પોતે ત્યાં આગળ રોકાયા. ત્યારે પેલા બધાને લાગ્યું કે આ વર્ણી પોતે અહીંયા રોકાયો છે, હવે આપણી જે કંઈ બધી રાત્રે પ્રવૃત્તિઓ ચાલે છે એને આ બધો જાણી જશે. એટલે એમણે કહ્યું કે ભાઈ અહીંયા તો આ રાત્રે મોટું વન છે, ગમે ત્યારે બધા જંગલી જનાવરો આવે, માટે અહીંયાથી ક્યાંક બીજે જતા રહો. વર્ણી કે અમારે તો કંઈ એની બીક નથી, અમે તો અહીંયા શાંતિથી સૂઈ જઈશું. ત્યારે બધાને લાગ્યું કે આ નાનું છોકરું છે અને આપણે જે કંઈ ગોરખ ધંધા કરીશું ક્યાં ખબર પડવાની છે. અને એમ કરી અને બધાને થયું કે કાંઈ વાંધો નહીં, ભલે હોય ત્યાં આગળ સૂઈ જતો. અને વર્ણી પોતે આમ આડા પડ્યા. આ બધા બાવાઓને લાગ્યું કે હવે આ નીલકંઠ તો સૂઈ ગયા છે, એટલે ભોયરામાંથી બધો સામાન બહાર કાઢ્યો અને સરસ મજાની બધી રસોઈઓ એમણે પોતે ત્યાં આગળ બધી બનાવી. અને આ રીતે પછી બાવાએ તો હિસાબ કિતાબ પૂછ્યા બધા ચેલાઓને કે આજે તમે કેટલો માલ લૂંટી લાવ્યા, કેટલી જણસ લઈ આવ્યા. અને આ રીતે આવી બધી પ્રકારની આજે કે હિસાબ કિતાબની વાતો બધી કરી. અને ત્યાર પછી આવી રીતે એ લોકો વાત કરતા હતા કે એક શેઠના ઘેર આજે તો કે અમે ગયા અને ખાતર પાડી અને ઘણી બધી માલમત્તા આવી રીતે એની લઈ આવ્યા છીએ, અને ભોયરાની અંદર આવી રીતે બધી મૂકવામાં આવેલી છે. અને આવી પ્રકારે આ બધી વાતો કરતા હતા. ત્યારે ચિત્તે હરિએ વિચાર્યું ત્યાં એવું, આવા પાપીની પાસે ન રહેવું. પછી રાત રહી ઘડી 4, કર્યો ત્યાં થકી હરિએ વિહાર. ત્યારે મોરણીને લાગ્યું કે આ સાધુના ખાલી કપડા આ લોકોએ પહેર્યા છે, પરંતુ આવી જ બધી પ્રકારની આ પ્રવૃત્તિ એમની છે, તો આવા પાપીની પાસે આપણે શું રહેવું. માટે 4 ઘડી એ આવી રીતે રાત વીતી. ત્યારે વર્ણીને થયું કે હવે આપણે અહીંયાથી નીકળવું જોઈએ. પણ ત્યાં જ રાજાના રાજ્યની અંદર ખબર પડી કે આજે આવી પ્રકારનો એક ખજાનો લૂંટાયો છે શેઠનો. અને આ પ્રકારે બધી આ પ્રવૃત્તિ એને શરૂ કરી તપાસની કે આ ખજાનો લૂંટ્યો કોણે. કારણ કે રાજાના રાજ્યમાં ચોરી થાય તો એમાં રાજાની આબરૂ જાય કે આવો રાજા છે ને એના રાજ્યની અંદર આવી રીતે ચોરીઓ થઈ. એટલે પછી એણે તો પોતાના જે પગીઓ હોય, પગી એટલે પગેરું ગોતનારા માણસો, કે પગ દ્વારા ઓળખી આપે કે કઈ બાજુ ચોર બધા ગયા હશે પગલા દ્વારા. તો આ રીતે પગીઓને કહ્યું કે તમે આવી રીતે આ રાજાઓ આ જે સાધુ છે એને પકડી પાડો. અને એ વખતે પગેરું આવ્યું આ બાવાની આગળ. આ બાવો જ્યાં આસન કરીને બેસતો હતો ત્યાં સુધી પગલા ચાલતા ચાલતા આ લોકો આવી ગયા. એટલે એ લોકો એવું કહ્યું કે નક્કી બધો ચોરીનો માલ અહીંયા હોવો જોઈએ. ત્યારે બાવો એસી તેસી બોલવા મળે કે અહીંયા તો કંઈ હોતો હશે કે અહીંયા તો અમે આ ભગવાનની ભજન ભક્તિ કરીએ છીએ, અને આ જુઓ કે અમારી કઈ મિલકત આજુબાજુ દેખાય છે. ત્યારે પેલો કારભારી હતો રાજાને કે ભલે ગમે તે તમે કહો, પરંતુ પગેરું અહીંયા આવે છે, માટે આ તમારી કે પથારી ઉપાડો કે. ત્યારે પેલો કે પથારી તો ના ઉપડે કે, એના નીચે તો પથ્થરો છે, બીજું કાંઈ નથી. પરંતુ કારભારીઓએ પછી સૈનિકોની મદદથી બાવાની પથારી ઉપાડી અને નીચે તો આ બધું ભોયરું નીકળ્યું આખું. અને જે કંઈ ચોરાયેલો માલ એ બધો ત્યાંથી પ્રાપ્ત થયો. એની જે જટા ખેંચીને પકડવા ગયા વાળ બધા છૂટા થઈ ગયા, કારણ કે આ વાળ હાથી હાથીને જટા બનાવેલી, એમને એમ તો કંઈ વધેવી નહીં હોય બિચારાને. તો આવી પ્રકારે જટા બધી છૂટી થઈ ગઈ અને આનું આવું કપટ એ બધું જ બહાર પડી ગયું. અને એ વખતે એના પગની અંદર આ રાજાના માણસોએ બધી બેડીઓ પહેરાવી દીધી. અને ત્યાર પછી રાજાને સમાચાર આપ્યા કે આવી પ્રકારે આ બાવો જે આપણા ગામ બહાર રહેતો હતો અને તમે બધા જેની પૂજા કર્યા કરતા હતા એ જ પોતે ચોર નીકળ્યો છે. ત્યારે રાજાને થયું કે આવી પ્રકારનું કામ એણે કર્યું, એને ભારે દંડ દેવો જોઈએ. અને દંડની અંદર પછી એણે એ બાવાનું આવી રીતે મુંડન કરાવી નાખ્યું. અને પછી એના ઉપર ચૂનો ચોપડ્યો, એનું મોં કાળું કર્યું
અને ગધેડા ઉપર સવારી કાઢી, પણ અવળે મોઢે પૂછડું પકડાવ્યું અને આ મૂંધે મોઢે બેસાડી અને રાજાએ કહ્યું કે આખા ગામની અંદર આને ફેરવો કે લોકોને ખ્યાલ આવે કે સંત કોને કહેવાય અને અસંત કોને કહેવાય. વળી ખાસડાની માળા એની આવી રીતે ગળાની અંદર પહેરાવવામાં આવી અને ગામના તો ભાઈ છોકરાઓ આવું તો એમને ગમતું જ હોય એટલે ઢોલ બોલ લઈ આવ્યા અને જોરદાર સામર્યું આખા ગામની અંદર એ બધાએ ફેરવ્યું અને બધા બાવાની આવી રીતે ખૂબ મશ્કરી ત્યાં આગળ કરી. ત્યારે એના જે બધા ચેલાઓ હતા એ બધાને નીચું જોવાનો વારો આવ્યો. એ બધા જ આવી રીતે નીચું જોઈ ગયા. લોકો કહે કે લ્યો હવે તમારા ગુરુ ગુરુ કરતા હતા ને, પણ જો આ તમારા ગુરુનું ભોપાળું નીકળ્યું આવું. ત્યારે બધા જે કંઈ એનો મહિમા કહેતા હતા એ લોકોને પણ નીચે જોવાનો વારો આવ્યો અને આ રીતે રાજા એને પૂર બહાર એ કાઢી મૂક્યો અને આવી પ્રકારે દંડની સજા રાજાએ કરીને બધાને આ સમજાવ્યું કે આ સંત અને અસંત એને ઓળખીને આપણે એનો સમાગમ કરવો જોઈએ. અહીંયા બહુ સુંદર ઉપદેશ હરિલામૃતની અંદર આપવામાં આવ્યો છે કે જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજ્યા છે વ્યસનો વિચારી, ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે, એવા ગુરુ સેવન શાસ્ત્ર દાખે. કે કેવા ગુરુનું સેવન કરવું જોઈએ તો શાસ્ત્રો આપણને સમજાવે છે કે જેણે તજી અષ્ટ પ્રકાર નારી, જેણે તજ્યા છે વ્યસનો વિચારી. કે સાધુના આ લક્ષણો છે કે ન દ્રવ્ય રાખે નહીં ગાળ ભાખે, એવા ગુરુ સેવન શાસ્ત્ર દાખે. કે આ એના બે મુખ્ય લક્ષણો છે કે એના જીવનની અંદર આવો એક તો દ્રવ્યનો ત્યાગ જોઈએ. સાધુ પોતે જયારે થયો છે ત્યારે ભગવાન રૂપી સંપત્તિ એની અંદર જ એને આસક્તિ હોવી જોઈએ. બાકી આ લોકની સંપત્તિઓ માટે જ સાધુ થયા પછી પણ જો ઝાંખના રાખતા હોય તેવી સાધુતાનો એ કોઈ અર્થ નથી. એ ઉલટાનો આપણો બગાડ કરે. સાધુ તો એને કહેવાય કે કોઈ દ્રવ્ય એની પાસે હોય જ નહીં. જયારે ગુણાતીતાનંદ સ્વામી એ પોતે જુનાગઢ મંદિરમાં હતા અને કેટલાક બધા એક મોટી જગ્યાના મહંતો બાવાઓ એ સ્વામીને મળવા ત્યાં મંદિરે આવ્યા. હવે લોકો આવ્યા હતા તો શિવરાત્રીનો મેળો માલવા જુનાગઢમાં, પણ એમને થયું કે આ સ્વામિનારાયણ એક સાધુ અહીંયા લાકડાની જબરદસ્ત કોતરણી વાળી હવેલી બનાવી છે તો લાવો ને એને જરા જોઈ આવીએ. એટલે બધા ત્યાં આગળ આવેલા જોવા માટે અને સ્વામી ચોક વાળતા હતા એ જ એમને મળ્યા. એમણે પૂછ્યું કે આ મંદિરના મહંત ક્યાં છે? કે સ્વામીએ કહ્યું કે હમણાં સભા મંડપમાં બેસો, આસને આવશે. અને થોડીક વારમાં સ્વામી મંદિરનો ચોક વાળી અને પછી હાથ પગ ધોઈને પોતાની ગાદી પર જઈને બેઠા પેલા ઉભા થઈ ગયા બધા. સ્વામી કહ્યું કેમ તમે ઉભા થઈ ગયા? કે સ્વામી તમે મહંત છો આ મંદિરના? કે હા. કે કેમ પણ તમે આમાં ઉભા થઈ ગયા? કે તમે તમને કે ચોક વાળતા હતા મંદિરનો. સ્વામી કે અમારે ત્યાં તો સેવા કરે ને એ જ મહંત, ગાદી ઉપર બેન ગાદીને ભારે મારે મહંત નહીં. કે આવી મહંતાઈ છે અમારે ત્યાં. એમને આશ્ચર્ય થયું કે આવો મહંત તો પહેલી વાર જોયામાં આવ્યા કે આ પોતે જાતે મંદિરનો ચોક વાળે. પછી સ્વામી પાછા બેસાડ્યા. પછી વાતચીતમાં એ બાવાએ પૂછ્યું કે સ્વામી તમે કેટલા વર્ષથી અહીંયા મહંતાઈ કરો છો? તો સ્વામી બોલ્યા કે અમે તો 40 વર્ષથી આ મંદિરના મહંત છે. વળી પાછા ઉભા થઈ ગયા કે શું વાત કરો છો સ્વામી? કે 40 વર્ષથી તમે મહંત છો, તમારું કોઈ ખૂન ગુન નથી કરી કાઢ્યું કે હજી કોઈ મારી નહીં નાખ્યા તમને? ત્યારે સ્વામી કે કેમ આવું પૂછો છો તમે? કે અરે શું વાત કરીએ સ્વામી, અમારે તો 18 વર્ષમાં 15 જણા બદલાઈ ગયા છે. કે સ્વામી કે એવું કેમ થાય? કે જુઓ કે અમારે તો બધી મઠની મિલકત હોય ને એ ગુરુના નામે હોય. હવે ગુરુ જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી ચેલાના હાથમાં કઈ આવે એવું રહે નહીં. અને ગુરુજી એમને એમ જાય એવા ના હોય, કારણ કે બધા મુમુક્ષુઓની રસોઈઓ ખાઈ ખાઈને બરાબર મસ્ત થયા હોય તો જલ્દી જ કઈ દેહ પડે એવો હોય જ નહીં. એટલે ચેલો જ એમને ધામમાં પહોંચાડી દે ભગવાનના, અને ચેલો બધી મિલકતનો માલિક બની જાય. ત્યારે એને પછી ચેલાને પહોંચાડનારો કોઈ પાછળ તૈયાર થઈ જ ગયો હોય એટલે એમ કરતા ત્યારે પછી પોતે ઉભા થયા અને પોતાની જોડી લઈ આવ્યા. અને જોડી પછી સ્વામીએ બતાવીને કહ્યું જો આ મારી મિલકત છે. અંદર જોયું તો ઓઢવા પહેરાના 2 વસ્ત્રો હતા સ્વામીની જોડીમાં. સ્વામીની પૂજા હતી. પૂજાની અંદર પણ સ્વામી તિલક્યું ધાતુનું નહોતા રાખતા, લાકડાનું રાખતા. બજારમાં વેચવા જાય દોકડો કોઈ એનો ન આપે. પછી જે ઓરસ્યો હોય ચંદન ઘસવાનો તેમાં નાળિયેરની કાચલી વાપરતા, એને વેચે કોઈ 2 પૈસા આપે નહીં. અને આવી પ્રકારની સાધુતા જોઈ ત્યારે લોકો આમ આશ્ચર્યમાં ડૂબી ગયા કે આવા મહંત છે, 40 વર્ષથી મહંત થાય, આવા મોટા મંદિરની કરે જ પણ એક રાતી પાય જોડીમાં ભેગી થવા દીધી નથી. તો આનું નામ કહેવાય સાધુ. કે આ વ્યવહાર બધો જ કરે પરંતુ અંતરથી આ દ્રવ્યનો બધો ત્યાગ. બાકી આજે તો તમે જુઓ છો તો ઘણી બધી વાર આપણે સાંભળીએ છીએ કે પૈસા માટે એ સાધુઓના એ બધા ખૂન થતા હોય છે અને મંદિરમાં ભક્તો કરતા પોલીસની ગીર્દી વધારે થઈ જાય ઘણી વાર. તો હવે આવી પ્રકારની બધી સાધુતાઓ એ દુનિયાની અંદર વધેલી છે. ત્યારે આ સાચી સાધુતા આપણને શાસ્ત્રો સમજાવે છે. હિન્દુસ્તાનની અંદર એક સાધુ છે, નામ પાછળ બ્રહ્મચારી લગાડે છે, પણ કાશ્મીરમાં બંદૂકો બનાવીને ફેક્ટરી નાખી છે એને. હવે એવો મળે તો આપણને શું શીખવાડે? માળા ફેરવતા, બંદૂક ચલાવતા શીખવાડે. એની ફેક્ટરીમાં 2 મફત આપે આપણને, ચલો તમે કરો કે મારા જેવું. એક બીજા સાધુ છે આપણા દેશમાં, નામ પાછળ સ્વામી લાગે છે, પરંતુ શસ્ત્રોનો આવી રીતે સોદાબાજીનો જ એમનો ધંધો છે કે કોઈ દેશના શસ્ત્રો જોઈતા હોય તો પોતે આવી રીતે દલાલી કરી આપે. તો આવી પ્રકારના ધનની આસક્તિ એ અંતરમાં હોય તો ભલે ને ભગવા ધારણ કર્યા હોય પણ એ કોઈ એ સાધુનું લક્ષણ કહેવાય નહીં. એટલે જેમ ગુજરાતીમાં કહે છે ને કે શિકારીઓ એ શહેરમાં શોભે નહીં.
શિકારીઓ તીરકામઠું લઈને અહીંયા આવી જાય તમારા બરોડામાં, તો એનો શું શિકાર કરવા મળવાનો? અહીંયા છે કે હરણા ફરણા આટા મારતા હોય. એટલે શિકારી એ શહેરમાં શોભે નહીં, વેપારી છે ને વનમાં શોભે નહીં. કાપડનો વેપારી ડાંગના જંગલમાં જાય, કાપડના ટાંકા લઈને વેચવા, ત્યાં કોણ ખરીદવાનું? ત્યાં તો બધા બર્થડે સૂટમાં જ આટા મારતા હોય. આવી રીતે બર્થડે સૂટ એટલે કે જે આપણે જન્મીએ છીએ ત્યારે પહેરીને આવીએ છીએ એ જ બધી રીતે બધા ફરતા હોય આદિવાસીઓ. ત્યાં કાપડ પહેરવું કરવું એ કોઈ ખબર જ નથી. એટલે કે શિકારીઓને શહેરમાં શોભે નહીં, વેપારી છે ને વનમાં શોભે નહીં, એમ બાવો છે ને બેંકમાં શોભે નહીં. સાધુ થઈને પછી બેંકમાં જો ખાતાઓ રાખતા હોય પોતાના નામના, એ કઈ સાધુતા કહેવાય નહીં. આજે પ્રમુખ સ્વામી મહારાજને જુઓ, 355 મંદિરો બાંધવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જી કાઢ્યો, પણ દુનિયાના એકેય દેશની અંદર 1 ઇંચ જમીનનો ટુકડો એમના નામ ઉપર નહીં. 15 છાત્રાલયો ચાલે છે, પણ એકે ગુરુકુળ સ્વામી નામ ઉપર નથી, એકે મંદિર એમના નામે નથી, એકે ગાડી એમના નામ ઉપર નથી. આજે તો ઘણા સાધુએ ગાડીઓ ચલાવતા આપણને દેખાય. ત્યારે આવી બધી મિલકતોની જો ઈચ્છાઓ રહેતી હોય તો મહારાજ કહે છે કે સાધુ કહેવાય જ નહીં. સ્વામિનારાયણનો સાધુ એ તો મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ધનનો ત્યાગ જેના જીવનમાં હોય એ મહારાજ કે અમારા સાધુ. ભલે ને પછી સ્વામિનારાયણનું ભગવું ઉપર ઓઢ્યું હોય, તિલક ચાંદલો કરતા હોય, પણ એ સાધુતાથી કઈ આપણું કામ થાય નહીં. સા જતો જ રહ્યો હોય સહજાનંદનો, ખાલી ધૂતા જ રહ્યું હોય પાછળ. તો આવી પ્રકારનું એ મહારાજ કે જીવન પણ આપણે જોવું. એની અંદર આપણને સમજાવે છે કે આવી પ્રકારે આ શાસ્ત્રોએ જયારે આપણને આવો દીવો આપ્યો છે હાથમાં, કે આવી પ્રકારના ગુરુ તમે કરજો, તો પછી એ દીવો લઈને ક્યારે શાસ્ત્રો કહે છે કે આપણે ખાડામાં પડવું નહીં. કારણ કે દીવો લઈને ખાડામાં પડે તો એમાં દુઃખ કોને થાય? દીવો આપનારાને થાય ને. કે મેં દીવો હાથમાં આપેલો તોય ખાડામાં પડ્યો કે એમ શ્રીજી મહારાજને આપણે જો આવા અસાધુની સેવા કરીએ તો દુઃખ થાય. કે હું આટલું બધું વચનાવતમાં લખી ગયો સાચો સાધુ કોને કહેવાય, શિક્ષાપત્રી હું લખી ગયો છું કે સાચો સાધુ કેને કહેવાય, તોય આ બધા હાથમાં દીવા લઈને ખાડામાં કેમ પડતા હશે? મહારાજને દુઃખ થાય આપણે જેવા અસંતની સેવા કરીએ તો. માટે આવી પ્રકારે આ શાસ્ત્રો આપણને સમજાવે છે કે સાધુના તો આ લક્ષણ. એટલે નિષ્કામ સ્વામીએ લખ્યું કે સમજીને જોડાવું સાચા સંતમાં, ભવના ફેરા ટાળે સાચા સંત જો. સમજીને આપણે સંતની અંદર જોડાવું, ખાલી ઉપરનો આ ભપકો જોવો નહીં. દેખી ઉપરનો આટાટોપ રખે મને મોટા માનો રે. નિષ્કામ સ્વામીએ લખ્યું કે ઉપરનો આટાટોપ જોઈ અને કોઈ દિવસ એ સાધુની સેવા કરવા મંડી પડવું નહીં. એના લક્ષણો જોવા. તમે અંતરની આંખે ઓળખી કરો સદગુરુ સંતનો સંગ ઓળખવું અંતરે. કે અંદરની આંખે એ આપણે જોવું કે એની અંદર આ સાધુતા છે કે નહીં. ઉપરથી તો ઘણો બધો ભપકો દેખાય, પરંતુ નિષ્કામ સ્વામીએ લખ્યું કે એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ સમજો એ સંત શાનો રે. ઉપરથી બધો દેખાવ છે, પરંતુ સાચી સાધુતા એ અંતરથી ભગવું થયેલું હોવું જોઈએ. બાકી દરેક ભગવાનની અંદર ભગવાન હોતા નથી. જેટલા કઈ ભગવા પહેરેલા બધામાં ભગવાન નથી હોતા. કાળો કોટ પહેરનારા બધા વકીલ હોય છે. આ દુનિયામાં જેને જેને કાળો કોટ પહેરે બધા વકીલ કહેવાય. શિયાળામાં ભરવાડો કાળા કોટ પહેરીને ઢોરા ચરાવવા નીકળે છે. હવે એને આપણો કેસ આપ્યો તો ઘર વખરી વેચવાનો વારો આવી જાય બધો. માટે બધા કાળો કોટ પહેરનારા જેમ વકીલ નથી હોતા, બધા ખાડા કુવા નથી હોતા. જે કઈ ખાડા બધા કુવા હોય છે, કેટલાક તો ગટરના ખાડા પડ્યો ને તો બગાડે તમને આખા. માટે એ પણ ઓળખો કે આ ગટરનો ખાડો છે કે આ પાણીનો ખાડો છે. અને જ્યાં પાણી શુદ્ધ મળતું હોય ત્યાં આપણી પ્યાસ બુજાવવા જેમ બેસીએ છીએ, એમ દરેક ભગવામાં પણ ભગવાન હોતા નથી. એ તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા કોક ભગવા ઓઢારનારની અંદર ભગવાન પોતે બિરાજમાન હોય. તો એવા સંતો એ જયારે આપણને મળે ત્યારે એનો સમાગમ કરવો. જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ, વંધ્યા ગાય સેવે શું થાય. વંધ્યા ગાયની તમે ગમે તેટલી સેવા કરો, એને લીલું લીલું કૂણું કૂણું ઘાસ લાવીને ખવડાવો, એને આવી રીતે સારામાં સારી ગમાણ બાંધીને રાખો, એને મોઘામાં મૂલનું દાણ લાવીને ખવડાવો, છતાં પણ એ ગાય થકી તમને વાછરડું કે દૂધ મળવાનું નથી. કારણ કે વસુકી ગયેલી છે, એની અંદર ગાયનું હવે લક્ષણ જ નથી રહ્યું. એમ આપણે પણ એવા જો જ્ઞાનહીન ગુરુની પાસે ગમે તેટલી સેવા કરીએ, આખું જીવન ન્યોછાવર કરી દઈએ ને, તો એ કશું પ્રાપ્ત થાય નહીં. અને ઉલટાનું નિષ્કામ સ્વામીએ લખ્યું કે એને સેવતા શું ફળ થાય, પૂજીને શું પામીએ, જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરાવીએ. જે ખવડાવીએ ને એને એ પણ બધું જતું રહે. એને કહેતા ઢોરને ખવડાવવું સારું. બાકી આવા લક્ષણ વગરના સાધુ એની સેવા કરી જે કઈ હોય એ બધી સ્વામી કે આપણી વ્યર્થ જતી રહેતી હોય છે. એટલે દેવાનંદ સ્વામીએ લખ્યું કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. યોગી મહારાજ કહેતા કે આ સાચા આગળ લખ્યું ભજી લે ભગવાન સાચા સંતને મળી, તે સાચા આગળ લખ્યું એટલે ખોટા હશે ને પાછા કે. નહીં તો જો બધા સાધુઓ સાચા જ હોય તો આગળ વિશેષણ લગાડવાની જરૂર ના પડે કે સાચા સંતને મળીને ભગવાન ભજજો. પણ ખોટા પણ
હોય છે. તમે કોઈ દર દુકાનદારને જઈને એવું કહ્યું કે લાવો મને ગળ્યો ગોળ આપો, કારણ કે ગોળ ગળ્યો જ હોય, ગળ્યો ના ગોળ ન કહેવાય, એટલે આગળ કઈ વિશેષણ લગાડવાની જરૂર ના પડે. ગળ્યો ગોળ આપો, કડવા કારેલા આપે એવું કોઈ દર શાકભાજી વાળાને કહ્યું તમે? કારણ કે કારેલા કડવા જ હોય છે. એવી જ રીતે જો સંતો સાચા જ હોય તો આગળ ભજી લે ભગવાન સાચા એવું વિશેષણ મૂકવાનું જરૂર પડે નહીં. પરંતુ સંતો આપણને સમજાવે છે કે આવા ખોટા પણ બધા હોય છે. જેમ અખાએ પોતે લખ્યું કે લીલા ઝાડની ઓથે રહે પારધી જેમ પશુને ગ્રહે, તેમ હરિની ઓથે ધુતારા ઘણા પ્રપંચ કનક કામેની તણા. કે જેમ ઝાડની પાછળ છુપાઈને પેલો પારધી હોય એ પશુને બાણ મારીને મારી નાખે છે, એવી જ રીતે ભગવાનની ઓથ લઈને ઘણા બધા ધુતારા એ કંચન અને કામિની માટે ત્યાં ફરતા હોય છે. માટે એનાથી આ શાસ્ત્રો કહે છે કે આપણે ચેતતા રહેવું. ભલે આપણને સાચા સાધુ ન મળે તો સમાગમ કોઈનો ન કરો, પણ ખોટાનો તો કરવો નહીં. તો કારણ કે એની અંદર બે ફેરા પાછા વધારી આપે હોય, તો માંડ કાંઠે પહોંચ્યા હોઈએ અને વળી પાછા બે ધક્કા આપણને જન્મ મરણવું વધારી આપે. એટલે આપણને વાત કરે છે આ બધા શાસ્ત્રો કે આવી પ્રકારે લક્ષણો જોઈને આપણે સમાગમ કરવો. કારણ કે આ ડ્રેસ એવો છે ને સાધુનો, ભલો એની અંદર ભોળવાઈ જાય. ગમે તો આઈએએસ ઓફિસર બુદ્ધિશાળી હોય ને, પણ સાધુની અંદર એ ભલભલા હોય બધા ભોળવાઈ જાય. એની અંદર બધાની બુદ્ધિ એ બેર મારી જાય. જયારે સીતાજીને ઉઠાવવા હતા ત્યારે રાવણ શું સૂટ પેન્ટ પહેરીને આવેલો કે સીતાજી મોહ પામી જાય અને આપણે એમને ઉઠાવી જઈશું. એ કશો મેકઅપ કર્યો અને ઉલટાની દાઢી વધારી જટા બાંધીને ભગવા પહેરીને આવ્યો. સારા કપડા બધા ઉતારી નાખ્યા, કારણ કે એને ખબર હતી કે આ વેશ એવો છે ને કે સીતામાં ગમે તેટલી બુદ્ધિ હશે તો એ પોતે ભોળવાઈ જવાની. ઇન્દ્રએ પણ જયારે આવી રીતે ઋષિઓને પાછા પાડવા હતા ત્યારે પણ એને પોતે આવી જ પ્રકારનો વેશ ધારણ કરેલો. એટલે આ રાવણ જેવા જે હોય એનાથી આ બધું ચેતતા રહેવું. આવી બધા અસાધુ આ રાવણના વંશના કહેવાય કે સ્ત્રી ધનનો ત્યાગ એ જેના જીવનમાં ના હોય, ખાલી ભગવું ઓઢ્યું હોય, તો આ શાસ્ત્રોના મત પ્રમાણે એ રાવણની વંશાવલીની અંદર મૂકી શકાય. ત્યારે આવી પ્રકારે આપણને આ સમજાવે છે વર્ણી કે એવા સાચા સાધુની આપણે સેવા કરવી કે જેને લીધે આવી પ્રકારના આપણી અંદર પણ એ સદગુણો આવે, એ પોતે આપણું કલ્યાણ કરે. તેવા સાધુ એનું આ મુખ્ય લક્ષણ કે એના જીવનની અંદર આવો ત્યાગ અને વૈરાગ્ય હોય. સાચા સાધુનું કોઈ લક્ષણ એ નથી કે સારું પ્રવચન કરતા હોય, સારું આ તે ગાય વગાડીને લાખો માણસની પારાયણો કરતા હોય, સારામાં સારું બધું મેનેજમેન્ટ કરતા હોય, સારામાં સારા બધી સ્કૂલો કોલેજો છાત્રાલય ગુરુકુળો ચલાવતા હોય. એ સાધુના લક્ષણ નથી. સાધુ એ બધું કરે ખરા, પણ એનાથી કઈ સાધુ આપણે મનાય નહીં. સાધુતા તો આ છે કે એની અંદર આવા ગુણો જોઈએ. પ્રવચન કરવું તે એક કળા છે, એ કઈ સાધુનો ગુણ નથી. ગાવું એ પણ એક કળા છે, એ કઈ સાધુનો ગુણ નથી. મેનેજમેન્ટ બધું કરવું એ તો એક કળા છે, એ કઈ સાધુના ગુણ નથી. કોઈ શાસ્ત્રમાં આવી વાતો લખી નથી, પરંતુ સાધુતાની વાતો આ બતાવી. જેમ તુલસીદાસે લખ્યું કે નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશી જો જાગા, લોભ પાશ જહી ઘર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. આમાં ક્યાંય વાત આવી કે સાધુ કોને કહેવો કે પ્રવચન કરતો હોય સાધુ હોય, પછી ગાતો હોય સાધુ કહેવાય, કે આવી પ્રકારે બધું ચલાવતો હોય સાધુ કહેવાય? આ જ વાત આવી કે નારી નયન શર જાહી ન લાગા, નારીના નયન બાણ જેને વિંધી શકતા ના હોય અને લોભરૂપી દોરડું જેને બાંધી શકતું ના હોય, સો નર આપ સમાન રઘુ રાય. એ નર એ પોતે ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે. તો આ બધી પરીક્ષાઓ એ શાસ્ત્રોએ આપણને સમજાવી છે. એવી સાધુતા નીલકંઠ વર્ણીએ પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ કરી કે આવી પ્રકારનો આ ધન અને સ્ત્રીનો ત્યાગ એવા પ્રકારના પરમહંસો એને બનાવ્યા. અને એમાં શિરમોર એ ગુણાતીતાનંદ સ્વામી કે એના જેવી સાધુતા એ બીજે ક્યાંય પ્રાપ્ત થાય નહીં. જુનાગઢના મંગળજી દિવાન પોતે કહેતા કે સ્વામી તમારું બ્રહ્મચર્ય જોઈ અને અમારા કાળજા તૂટી જાય છે કે આવા કળિયુગની અંદર આવી પ્રકારનો તમે ત્યાગ રાખો છો. ત્યારે આ ગુણાતીતની સાધુતા. નાગરો બધા જયારે મંદિર થયું ત્યારે વિરોધ કરતા હતા, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી જેવા જુનાગઢ ગયા અને એમની સાધુતા જોઈ, વગર ઉપદેશે નાગરો બધા એમના પગની અંદર ઝૂકી પડ્યા કે આવી સાધુતા તો ક્યાંય જોઈ નથી. ત્યારે આવી પ્રકારનું એમનું જીવન. શાસ્ત્રીજી મહારાજ માટે વડતાલના કોઠારી ગોરધનદાસ કહેતા કે વડતાલની અંદર અત્યારે 2000 સાધુઓ છે, પરંતુ એ 2000 સાધુઓમાં ધન અને સ્ત્રીનો ત્યાગ એ શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ જેવો બીજા કોઈની અંદર દેખવામાં આવતો નથી. અત્યારે પણ એ જ પરિસ્થિતિ થયેલી છે કે આ સ્વામી જેવો ધન સ્ત્રીનો ત્યાગ એ કોઈ આવી રીતે બીજે કઈ આપણને દેખાય નહીં. ત્યારે આવી પ્રકારનું આ સ્વામીનું જીવન છે. તો એવા સાધુ આપણને મળ્યા છે એ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આવી પ્રકારનું બ્રહ્મચર્ય આજે આ વિશ્વની અંદર પાળનારા એક અજાયબી કહેવાય. જેમ આવી રીતે કોઈ 10 ફૂટનો માણસ આપણને દેખાય તો એ આપણને અજાયબી લાગે. જેમ આવી રીતે કોઈ મોટો સ્પ્રિન્ટર આવે 100 મીટરની દોડમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લીધો હોય
અને અહીંયા આમ સભામાં આવીને બેસે કેટલી અજાયબી લાગે. ઓહો કે આમ ઓલિમ્પિકમાં સુવર્ણચંદ્ર જીતનારો આ સભાની અંદર આવીને બેઠો. પણ એ બધી અજાયબીઓ કરતા તો આ સ્વામી પોતે જે અજાયબી છે એ મોટી છે કે આ દુનિયાની અંદર એક તો બતાવો કે આવી પ્રકારનું અષ્ટાંગ બ્રહ્મચર્ય અણિશુદ્ધ 80 વર્ષથી પોતે પાળતો હોય તો આવી પ્રકારની એમની સાધુતા. આ બહુ અઘરું છે. કથાઓ કરવી સહેલી છે, પુરાણી થઈ જવું સહેલું છે, કથાકાર થવું બહુ સહેલું છે, ગાયક થવું સહેલું છે, પરંતુ આવી નિષ્કામીપણાની જે સ્થિતિ પ્રાપ્ત કરવી એ બહુ અઘરી છે. એકવાર એક કડીઓ સરસ મજાની મૂર્તિ લઈ અને ગુણાતીતાનંદ સ્વામીની પાસે આવ્યો. બધા સંતે બહુ વખાણ કર્યા કે સ્વામી અદભુત આ મૂર્તિ બનાવી છે, શું એની પાસે કળા છે? ત્યારે સ્વામીએ કહ્યું કે આ બધી કળા તો બરાબર, પરંતુ નિષ્કામીપણાની કલમ જેવી એ કોઈ કલમ નથી, કે એ સિદ્ધ થવું એ બહુ અઘરું છે. જેમ લખ્યું કે સંગ્રામમાં જે કદી મરવું સહેલું, દીઠી ગણિક સતીઓ જે તનને દહેલું, આકાશ માપવીણ છે તે કદી મપાય, સંકલ્પ કામ સુખનો તજ્યો ન તજાય. કે સંગ્રામમાં જઈને આમ દેહ કુરબાન કરી દેવો એ બહુ સહેલું છે. ઘણી સતીઓ થઈ ગઈ કે જેણે પોતાનું શરીર ત્યારથી આગની અંદર હોમી દીધું, એ પણ સહેલું છે. આકાશ માપવીણ છે તે કદી મપાય. આ આકાશ આપણે માપી શકીએ ને એટલું મોટું છે, પણ કદાચ કોઈ પ્રયત્ન કરે તો એને પણ માપી શકે, પરંતુ સંકલ્પ કામ સુખનો ત્યજ્યો ને તજાય. પરંતુ આ જે બ્રહ્મચર્ય પાળવું આજીવન એ બહુ અઘરું છે. વેદાદિ શાસ્ત્રો ભણી વિદ્વાન થાય, જીતે વિદેશ વિચરી સગળી સભાય, કાવ્યાદિ ચોજ તણી ચતુરાઈ જાણે, હૈયે અનંગ જીતવા નહીં હામ આણે. કે બધા શાસ્ત્રો માત્ર એનો અભ્યાસ કરીને અદભુત પ્રવચનો કરવા એ પણ થઈ શકે. જીતે વિદેશ વિચરી સગળી સભાય, વિદેશોની અંદર પણ પ્રવચનો કરવા અને લોકોને મંત્રમુગ્ધ કરવા એ પણ થઈ શકે. કાવ્યાદિ ચોજ તણી ચતુરાઈ આણે, સારામાં સારું બધું લખી પણ શકાય, પુસ્તકો અને મેગેઝીનો નાન તેન બધું, પરંતુ હૈયે અનંગ જીતવા નહીં હામ આણે. કે હૈયામાંથી આ અનંગ એટલે કે કામને જીતવો ને એ કામ બહુ અઘરું છે. સાધી સમાધિ તજીને સગડી ઉપાધિ, આરાધિ ઇષ્ટ તનની તજી સર્વ વ્યાધિ, આકાશ મધ્ય વિચરે દવમાહી પેસે, દિશે બલિષ્ઠ પણ કામથી હારી બેસે. આકાશની અંદર કદાચ ઉડનારો આપણને મળી શકે, અગ્નિમાં પ્રવેશ કરનારો મળી શકે, પરંતુ દિશે બલિષ્ઠ પણ કામથી હારી બેસે. આવો બળિયો હોય પરંતુ કામની આગળ બધા જ આવી રીતે રાંક થઈ જાય છે. ત્યારે પ્રમુખ સ્વામીની વિશેષતા આ છે કે જ્યાં આગળ કોઈ આવી રીતે પહોંચી નથી શકતું એ બ્રહ્મચર્યની સિદ્ધિ એમણે આજે પ્રાપ્ત કરેલી છે. એટલે બહુ મોટા જૈનાચાર્યને વાત કરેલી કે આખી દુનિયાની અંદર બ્રહ્મચારીઓ તો ઘણા બધા પ્રયત્ન કરતા હશે પાળવા માટે, પરંતુ દુનિયાભરના બ્રહ્મચારીઓની જો લાઈન લગાવવામાં આવે અને એની અંદર પહેલો નંબર જો મારે કોઈને આપવાનો હોય ને તો આ પ્રમુખ સ્વામી મહારાજને આપું, કે એના જેવું બ્રહ્મચર્ય આ દુનિયાની અંદર હજી સુધી જોયું નથી. ત્યારે આવી પ્રકારના આ સ્વામી આપણને આજે પ્રાપ્ત થયા છે કે જેને ત્રિકાળની અંદર આવી જેવો કોઈ સંકલ્પ થયો નથી. આ એમનું આ સાધુતા સભર જીવન. અને પછી જંગલમાં જઈને નથી બેઠા, જંગલમાં લોકો અખણા નથી રહેતા. જ્યારે આ તો વિશ્વની અંદર વિચરે છે અને આ દેશોની અંદર બધે વિદેશોની અંદર વિચરવા છતાં પણ આ બ્રહ્મચર્ય એમણે જે રાખ્યું ને એ બહુ અઘરું છે. પરદેશમાં તો એવા ભોગ વિલાસ છે, ભલ ભલો ત્યાગી વૈરાગ્યનો બધો ત્યાગ વૈરાગ ઘડી જાય ત્યાં આગળ, પરંતુ 20 વાર વિદેશની અંદર જઈ આવ્યા છતાં પણ જ્યારે જ્યારે એમને આપણે જોઈએ છીએ ત્યારે સાધુતામાં રંચ માત્ર ફેર પડેલો દેખાતો નથી. આપણે ત્યારે એવા ભાગ્યશાળી છીએ કે એવા ગુરુ આપણને મળ્યા છે કે ક્યારેય આપણે નીચું મોં નાખવાનો વારો આવવાનો નથી. જેમ આ દુધાધારીના ચેલાઓને બધા નીચું નાખવાનો વારો આવ્યો, પરંતુ આપણા માટે મહારાજ એવું સુખ કરી આપ્યું છે કે આપણને એવા ગુરુ આપ્યા કે મોં નીચું નહીં પરંતુ મસ્તક ઊંચું રાખીને આપણે ફરી શકીએ કે લઈ આવો કે અમારા જેવા ગુરુ દુનિયામાં હોય તો બીજાને કહી શકીએ. ત્યારે એવી પ્રકારના આ સત આપણને મળ્યા છે. છાપામાં રોજ તમે એક બે પ્રસંગો તો વાંચતા જ હશો કે કેવી પ્રકારના બધા સાધુઓના કૌભાંડો થાય છે. ત્યારે આપણા માટે મહારાજ એવી કૃપા કરી આપી છે કે ક્યારે આપણને આવી રીતે નાલેશી થાય, નામોશી થાય એવા ગુરુ આપ્યા નથી. જેનાથી આપણું મસ્તક ઊંચું રહે ને એવા ગુરુ આજે આપણને પ્રાપ્ત થયા છે. ત્યારે એવી સિદ્ધિ એ એમણે પ્રાપ્ત કરી છે. તો આવી પ્રકારની આ વાતો એ અહીંયા વર્ણી આપણને સમજાવે છે કે આજની અંદર આ સાધુની અંદર આ બે લક્ષણો જોવા અને એવો એ હોય ત્યાં સમજવું કે ભગવાન અખંડ રહ્યા છે. મહારાજ અંત્યના 27માં લખ્યું કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માણ આ પંચવર્તમાં જે સાધુમાં હોય એને ને અમારે ભગવાનનો અખંડ સંબંધ રહે છે. ભગવાન કોની પાસે રહે છે? તો આવા લક્ષણો ત્યાં આગળ આવી રીતે ભગવાન પોતે રહે છે. જેમ મુક્તાનંદ સ્વામી
સ્વામીએ લખ્યું કે એવા સંતની પાસે એ ભગવાન અખંડ રહે, મુક્તાનંદ સો સંત છે સદા રહત હરિપાસ. એમાં આ જ લક્ષણો બધા બતાવ્યા છે. તો આવી પ્રકારની સાધુતા એ આજે આપણા ગુરુની અંદર એ આપણને દેખાય છે, એ એમની મહત્તા છે. ભલે આવી રીતે બીજે બધે આપણને આમ બધું મોટું આયોજન આ અંતે બધું દેખાતું હોય, પરંતુ સાધુતાની જયારે આપણે વાત જોઈએ ત્યારે અહીંયા કોઈ એમના પેંગડામાં પગ નાખી શકે એવું આપણને દેખાતું નથી. તો આવી પ્રકારે આ વર્ણીએ પોતે આપણને આ સંત અને અસંતની રીતિ સમજાવી. આપણે બધા મુમુક્ષુઓ છીએ, પરંતુ ઘણી વખત આવી રીતે બહારનો બધો ઝાકમજોળ જોઈને એ મતિ ભ્રમી ના જાય એના માટે આ વર્ણી આપણને સમજાવે છે કે આવી રીતે ગિરદી ભલે બીજે વધારે કદાચ દેખાય, પરંતુ કલ્યાણ તો અહીંયા છે. હીરાની દુકાન કરતા દારૂની દુકાનમાં હંમેશા ગિરદી વધારે જ હોય, એટલે હું દારૂની દુકાનના પગથિયે આપણે ચડીએ છીએ. હીરાની દુકાનમાં કઈ ટોળે ટોળા ઓછા દેખાય આપણને. ટોળે ટોળા તો શાકભાજીની લારીઓએ અથવા તો દારૂની દુકાનોમાં દેખાય, પરંતુ ત્યાં કઈ આપણે પગથિયા નથી ચડતા. હાલો કે અહીંયા ગિરદી જરા વધારે છે, ચાંટો મારી આવીએ. ભલે ગિરદી રહે, પરંતુ સાચી કામની વસ્તુ તો અહીંયા છે, તો આપણે ત્યાં આગળ જતા હોઈએ છીએ. એમ આ સાધુતા જ્યાં હોય, જ્યાં ભગવાન હોય, ત્યાં આપણે એ જવું જોઈએ. તો એવા સંત એ આજે આપણને પ્રાપ્ત થયા છે. તો વર્ણીએ પોતે આવા સુગુરુ અને કુગુરુ એના ગુણો એ બધા આપણને બતાવી આપ્યા, અને પછી લખ્યું કે એવા સાચા સંતના સમાગમની અંદર રહેવું, તો પછી આપણને કોઈ વાંધો આવે નહીં. સુગુરુ કુગુરુના ગુણો વિચારી નૃપતુજ પાસ કહ્યા સુપાત્ર ધારી, કુગુરુ કપટી એમ જાણી લેજો, સુગુરુ તણા સત્સંગમાં રહેજો. એવા સાચા સંત એના સમાગમની અંદર રહેવાની વાત એ વર્ણની આપણને સમજાવે છે. ત્યારે એવો સમાગમ તો આજે આપણને પ્રાપ્ત થયો છે. જેમ પેલી બાઈ પોતે સારામાં સારું આવી રીતે મીઠું દૂધ લેવા માટે નીકળી, પરંતુ પછી એને ખબર પડી કે આ પારડ ભેંસ તો મારા ઘરની અંદર જ છે. એકવાર એક ભાઈ, એક કોળણબાઈને તેનો ભાઈ આવ્યો મહેમાન ગતિએ, રક્ષાબંધનના દાડે કંઈક આવ્યો હશે, અને પછી એ બાઈને થયું કે મારા ભાઈને હું સારામાં સારી વાનગી કરીને જમાડું, મિષ્ટાન બનાવું. એટલે એ પોતે ગોળ લેવા નીકળી, અને એના પછી દુકાનદારને કહ્યું મને ગોળ આપ. ત્યારે પેલા દુકાનદારે કહ્યું કે હું તને સાકર એટલે ખાંડ જેવો ગળ્યો ગોળ આપું કે પછી એમ ચાલુ ગોળ? પેલી બાઈ કે ગોળ કરતા ખાંડ વધારે ગળી હોય કે હા, કે તો હોય જ ને. તો કે તો પછી મને તું ખાંડ જ આપને. ત્યારે પેલો દુકાનદાર કે હું તને સાકર જેવી મીઠી ખાંડ આપું કે પછી એમ ચાલુ ખાંડ આપું? તો કે ખાંડ કરતા સાકર વધારે મીઠી હોય. તો કે એ તો હોય જ ને. તો કે એમ કર, સાકર જ મને આપી દે. ત્યાર પછી પેલા દુકાનદારે કહ્યું કે હું તને આવી રીતે મધ જેવી મીઠી સાકર આપું કે પછી આમ ચાલુ સાકર આપું? તો કે મધની અંદર સાકર કરતા વધારે મીઠાશ હોય કે એ તો હોય જ ને. તો પછી એમ કર કે મને મધ જ આપી દે. પછી ત્યારે પેલા દુકાનદારે કહ્યું કે હું તને પારડ ભેંસના જેવું મીઠું મધ આપું, પારડ ભેંસનું જે દૂધ હોય એના જેવું મીઠું મધ આપું કે પછી આમ ચાલુ મધ આપું? ત્યારે કહ્યું કે પારડ ભેંસનું જે દૂધ છે એ આવી રીતે મધ કરતા પણ વધારે મીઠું હોય કે એ તો હોય જ ને. એના એ ભેંસનું દૂધ એટલે તો અત્યંત મીઠાશ એમાં. તો કે મારે તારી સાકરે નથી જોઈતી, ખાડે નથી જોઈતી, ગોળે નથી જોઈતો, કારણ કે પારડ ભેંસ તો મારા ઘરમાં જ છે. કે હવે એની અંદર હું ખાડ નાખીને મારા ભાઈને પીવડાવી દઈશ. એમ આખી દુનિયાની અંદર ફરીએ, પરંતુ આપણને ખબર પડે કે સાચી સાધુતા તો આપણા ઘરની અંદર જ છે. આ પ્રમુખ સ્વામી મહારાજ આપણી પાસે જ આવીને બેઠા છે, કારણ કે એના જેવા એ લક્ષણો બીજે મળવા મુશ્કેલ છે. ત્યારે એવા ગુરુનો સત્સંગ એ આજે આપણને પ્રાપ્ત થયો છે, અને વળી પાછો હમણાં 5 દિવસ પછી તો પ્રત્યક્ષ એમનો યોગ એ આપણને પ્રાપ્ત થવાનો છે. ત્યારે આવી પ્રકારે એમના સમાગમની અંદર રહીને આપણે પણ આ જીવનું કલ્યાણ આને આ દેહ કરી શકીએ, એ પ્રકારની બળ બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.